કપામાં તો જો ને તમારી સામે છે, નજર સામે છે, રિઝલ્ટ બહુ સારું છે. બીજું તો શું, કપામાં જો કાંઈ ઘટતું નથી ઘટતું કોઈ વસ્તુ નહીં. કઈ રીતનો સુધારો આવ્યો તમે આપ્યા પછીનો? સુધારો તો દવા છાંટ્યા પછી એકદમ આમ જુઓ તમે, બીજો સાઈડમાં બીજા ભાઈનો કપાસ એ જોઈ લો, અને અમારો કપાસ જોઈ લો. હા, અહીંયા એક જ ખેતરમાં થોડો કપાસ છે, અહીંયા અમારા આજુબાજુમાં 10 ખેતરમાં કપાસ છે. જોઈ લો બીજા આટો મારી તમે પોતે. અમે તો જોયો જ છે, પણ તમને આપણી જે પ્રોડક્ટ વાપરી આ કઈ રીતે તમે વાપરી હતી? વાપરી એટલે અમે આને છોડવે આમને નોઝર કાઢી અને આમ રિઝલ્ટ આવે એવું સમય અને ડોઝ જ આપી દીધો એમ. બરાબર. અને કેટલો ટાઈમ થયો આ દવા આપ્યાને, ખાતર આપણે ઓછામાં ઓછા 15 થી 17 દિવસ થયા. 15 થી 17 દિવસ પછીનો 15 થી 17 દિવસની અંદર કેવો ફેરફાર લાગે? ઝડપી ફૂટ 1.5 ફૂટ અહીંથી આ જે કપા વિધો ને, આ તમે આ રિઝલ્ટ દવા છાંટ્યા પછીનું છે બધું. કોઈ પણ ડાળી લઈ લો તમે, મતલબ કે 15 દિવસની અંદર 1.5 ફૂટનું વધારો. હા, વધારો કોઈ પણ ડાળી જોઈ લો તમે. આ જો નવી તમે આ બાજુ આવો, આ છોડને લઈ લો, બરોબર, કોઈ પણ ડાળી લો તમે. આ નવો જે વિકાસ છે એ બધું એ દવા છાંટ્યા પછી આનું રિઝલ્ટ છે. બરાબર છે. કેટલા દિવસનો અત્યારે આ કપાસનો પ્લોટ છે આપણો ટોટલ? કપાસ 2 મહિનાના 7 થી 8 દિવસનો કપાસ. 2 મહિનાને 7 થી 8 દિવસનો આ પ્લોટ છે. નમસ્કાર ખેડૂત મિત્રો, હું ભૌતિક સાચપરા બાયોનેલિક્સ પરિવાર અને પ્લાન્ટેક્સ ક્રોપ વતી આપ સૌનું આ વિડીયોની અંદર હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે છીએ લોંગડી ગામ પંકજભાઈ સવાણીના ખેતર ઉપર. તો ખેડૂતભાઈએ આપણને જે આ રિવ્યૂ આપ્યા છે તે તમે ઇઝીલી જોઈ શકો છો કે આની અંદર આપણે માઇકોનેલિક્સ આપણી જે બ્રાન્ડ છે એની સાથે એનપીકે વેક્ટર, ફોસ્ફોનેલિક્સ ટ્રાયો, જે તમામ પ્રકારના જમીનજન્ય જે ફૂગ લાગે છે એનું નિરાકરણ કરવા માટે ફોસ્ફોનેલિક્સ ટ્રાયો અને એન્ડોબેક્ટર નામના જે બેક્ટેરિયા છે એની સાથે આપણે એનપીકે વેક્ટર અને કાર્બનનું ડ્રેન્ચિંગ કરાવેલું છે. છેલ્લા 15 દિવસની અંદર આ કપાસની અંદર ખેડૂતભાઈ કહે છે કે 1.5 ફૂટનો ગ્રોથની અંદર વધારો જોવા મળે છે. સાથે તમે લીલોતરી પણ જોઈ શકો છો. અહીંયા જે આ બ્રાન્ચીસ ડેવલપ થાય છે, આ થોડું ફોકસ કરજો આ બાજુ આવીને. આ જેટલી પણ જે લેટરલ સાઈડમાં બ્રાન્ચીસ ડેવલપ થાય છે આ બધી જ એકદમ હેલ્ધી અને સ્ટાઉટ ડેવલપ થાય છે. હજી ખેડૂતભાઈનું એવું કેવું છે કે આને 1.5 ફૂટ, હજી આને 1 ફૂટ જેવો વધારો થાય એના પછી આપણે ઉપરનું આ જે ડાળી છે ડુંક, આને આપણે પિન્ચિંગ કરીશું એટલે તોડીશું, એટલે જેથી કરીને સારામાં સારી લેટરલ ડેવલપ થાય. અહીંયા બાજુમાં પણ કપાસ છે, થોડું ઊંચું કરીને તમને બતાવીએ કે એ પ્લોટ છે અને આ પ્લોટ કેટલો ડિફરન્સ છે જે એપ્લિકેશન આપણે કરી એના પછીનો. હવે ખેડૂતોને શું તમે આમ કહેશો કે આ વસ્તુ વાપરવી જોઈએ કે ના વાપરવી જોઈએ? ખેડૂતોને તો જો આપણે કહીએ ને તો ખેડૂત છે એ કોઈનું કીધું ન કરે, પહેલી વાત તો એ. બરાબર. તો રિઝલ્ટ જોવે, કોઈ પણ જગ્યાનો કોઈ પણ માહિતી લે, પોતે એકવાર એનો યુઝ કરે તો જ ખ્યાલ આવે. હું તમને કહું, તમે મને કોઈ આનો કોઈ અર્થ નથી રહેતો. બરાબર છે. તો તમે આમાં સામે જોવો છો ને, આનું રિઝલ્ટ અહીંયા સામે છે, પછી તો આપણે કોકને કહેવાની ક્યાં વાત હશે? આમ જનરલી ખેડૂતો વાતો કરતા હોય કે બેક્ટેરિયા એટલે કામ ન આપે ને એવું આપે. એવું નહીં, કામ તો તમારી નજર સામે છે. આ ઓરિજિનલ બેક્ટેરિયા વાપર્યા પછી કેટલા કામ ખુશ છો તમે કે આ વસ્તુ આપણે હજી આવતા વર્ષનું તમારું શું પ્લાનિંગ છે? આવતા વર્ષે બીજા કોઈ પણ વાપરે કે ન વાપરે, અમે તો પોતે વાપરવાના છે. બરોબર. બરાબર છે. ઓકે, નમસ્કાર ખેડૂત મિત્રો. તો તમે આ પ્લોટ જોઈ શકો છો. ઓવરવ્યૂ તમને પ્લોટનો બતાવીએ કે કેટલો સારો સુંદર મજાનો વિકાસ અહીંયા કપાસની અંદર થઈ રહ્યો છે અને સાથે સારામાં સારા પરિણામો ખેડૂત ભાઈઓ મેળવી રહ્યા છે. જે ઓરિજિનલ બેક્ટેરિયા જે કહેવાય એ બાયોનેલિક્સ કંપની દ્વારા તમને આપવામાં આવી રહ્યા છે. તો મેક્સિમમ આપણે બેક્ટેરિયાનો લાભ ઉઠાવીએ અને સારામાં સારા રિઝલ્ટો મેળવીએ અને જમીન સુધારીએ એવા એક પ્રયત્ન સાથે ફરી મળીશું. નમસ્કાર.